અમારી બાજુના એક સાંસદે XYZ લગભગ 70-75 હજાર રૂપિયાની રકમની લાંચ એક અધિકારીને આપી હતી, એવું એને મીડિયા સમક્ષ કબૂલ કર્યું છે. હવે આમાં પ્રશ્ન એ થાય કે આ સાંસદ ઉપર કાર્યવાહી કેમ નથી થતી? કારણ કે XYZ કલમ કંઈક તો હશે ને, 171B કે એવી કંઈક કલમ છે, એના હેઠળ લાંચ લેવી અને લાંચ દેવી બે ગુના હેઠળ આવે છે. હવે આ સાંસદે લાંચ આપી છે અને સ્વીકારી છે, તો એના ઉપર કેમ કાંઈ કાર્યવાહી નહીં થતી હોય ને એક મુદ્દાનો પ્રશ્ન છે. કારણ કે આપણે જોયું રાહુલ ગાંધી વાળો કેસ હોય, અરવિંદ કેજરીવાલ વાળો કેસ હોય, મનીષ સિસોદિયા વાળો કેસ હોય, બધા એમાં વગર પ્રૂફે ધરપકડ થઈ જાય છે. પણ આટલા દી થયા આ સાંસદે સ્વીકાર્યું, તો હજી સુધીમાં આ સાંસદની ધરપકડ કેમ નથી એની એક સળગતો પ્રશ્ન છે. એટલે કોઈને આનો જવાબ ખબર હોય તો જરાક કોમેન્ટ કરજો. અને કોઈ કાયદાના જાણકાર હોય અને કોઈ જજ મિત્રો આ વિડીયો સાંભળતા હોય તો એ જજ મિત્રો કાયદાના જાણકાર હોય એને કહેવાનું કે તમે કેસ રજીસ્ટર કંઈક કરાવો. અને જજ મિત્રો કોઈ સાંભળતા હોય તો એને જરાક કહેવાનું કે મીડિયા મારફતે જરાક આ મુદ્દાની સુઓ મોટો નોંધ લઈ અને આ સાંસદને જરાક સાંસદ સામે કાર્યવાહી કરો. કારણ કે આટલી બધી રિશ્વત આપી છે અને જેને રિશ્વત આપી છે એ અધિકારીના લીધે ઘણા બધા લોકોના મૃત્યુ પણ થયા છે. તો સરકારને, ગુજરાત સરકારને અને અધિકારીઓને અને ખાસ કરીને જજોને આ વિનંતી હતી કે આ સાંસદ જો જાહેરમાં સ્વીકારતા હોય તો કાર્યવાહી થવી જોઈએ. અને સરકારની કેવું છે કે ભાઈ આમાં કાર્યવાહીમાં હવે કોની રાહ જોવે છે એ જરાક અમને જણાવજો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.